અંકલેશ્વરના દીવા ગામના આદિવાસી પરિવારો માટે તાડફળી આજીવિકાનું પૂરક સાધન બન્યું છે। ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી પંથકમાં તાડના વિપુલ પ્રમાણમાં વૃક્ષો છે। આ ઝાડ ઉનાળામાં તાડફળી એટલે કે ગલેલીનું મીઠું ફળ આપે છે, જે ગરમીમાં અકસીર હોય, જેથી ગરમી કાપવા માટે લોકો ભરપેટા ફળને આરોગે છે, જેના પગલે જિલ્લામાં ફળની મોટા પાયે આવક થતાં વેચાણ અને ખરીદી બંને વધી છે। તાડનું વૃક્ષ શિયાળામાં આરોગ્યપ્રદ નીરો આપે છે, જ્યારે ઉનાળામાં તાડફળી આપે છે, જેમાં 90% પાણી હોય છે। શિક્ષિત બેરોજગારો આ ફળને તોડી રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, સુરત સહિતના માર્ગો પર બેસીને વેચે છે। ત્યારે અંકલેશ્વરના દીવા ગામના આદિવાસી પરિવારો માટે પણ તાડફળી આજીવિકાનું પૂરક સાધન બન્યું છે। જોકે શરીરના તમામ અવયવોને તરલતા બક્ષતી તાડફળીનો ભાવ પણ ગરમીના પારાની જેમ ઉચકાઈ રહ્યો છે। હાલ ઉનાળાની મોસમમાં રોજની કેટલીક કિલો તાડફળીનું વેચાણ કરી દીવા ગામના આદિવાસી પરિવારો પૂરક રોજગારી મેળવી રહ્યા છે। હમણાં હાલ અમારે ત્યાં તાલફળીની સિઝન ચાલી રહેલી છે। એ તાલફળીના જે ઝાડ છે એ વર્ષોથી અમારા બાપ દાદાના ટાઈમના આવેલા છે। હા, એ ઉનાળાનું અમૃત ફળ કહેવાય છે। એ ઉનાળામાં જ આવે છે અને એને અમે લોકો એ ઝાડ પરથી કારીગર લોકો ઉતારે છે અને એને કારીગરીથી કાપીને એને લાવે છે અને અહીંયા એકત્ર કરીને જે બધા બહારથી સુરત, નવસારી, કોસંબા, ભરૂચ, અંકલેશ્વરથી બધા વેપારીઓ આવે છે, એ વેપારીઓ અહીંયાથી લઈ જઈને એ લોકો વેપાર કરે છે। દીવા ગામના અંદર વેપાર કરવા માટે આવું છું। રોજની ખાસ કરીને મે મહિનામાં અંદર આ તલફરીની સિઝન ચાલે છે અને રોજની 10-12 હજાર તલફરી હું લઉં છું ને વેપાર કરું છું। અને મારી તલફરી બરોડા, કામરેજ, સુરત બરાબર સેલ થાય છે।